માનસી સુજિત્રાને વિનંતી કરીશ, આપના તાળીઓના નાદ સાથે આવશે અને સંસ્કાર વિશેની સરસ મજાની વાતો કરશે. માતૃ પિતા સેવા બિના મિલે ન મમતા છાવ, બિન બિખરે મુસ્કાન જગ દેતા જીવન ઘાવ. શબ્દ એક શોધો ત્યાં સહિંતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. જો જનક જેવા આવીને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણ રેખા, કે રાવણ જેવા તો ત્યાંથી બીતા બીતા નીકળે. સાવ અલગ સાસીર છે આ ભૂમિની, કે સાવ અલગ સાસીર છે આ ભૂમિની, કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે, મહાભારત વાવો તો ગીતા નીકળે. આજે મારે સંસ્કાર વિશે વાત કરવી છે. સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહીં, પરંતુ પવિત્ર પરિવારના માહોલમાંથી મળે છે. સંસ્કારની ઓળખાણ આપણી વાણી, વર્તન, વિચાર અને નજરથી થાય છે. સંસ્કારની શરૂઆત બાળક માના ગર્ભમાં હોય ત્યારથી જ થાય છે. પ્રહલાદે રાક્ષસ કુળની અંદર જન્મ્યા હતા, પરંતુ જ્યારથી એ માના ગર્ભમાં હતા ને ત્યારથી જ તેઓ નારદ મુનિની કથાઓ સાંભળતા હતા. અસુર કુળમાં જન્મ્યા હોવા છતાં એ ભક્ત પ્રહલાદ થયા, જ્યારે રાવણે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં રાક્ષસ થયા. પરિવારના માહોલની જ આ બધી અસરો હોય છે. સંપત્તિ હોય એટલે સંસ્કાર આવી જાય એવું નથી હોતું. લંકા આખી સોનાની હતી, પરંતુ મોત આવ્યું છતાં સંસ્કાર તો ન જ આવ્યા. સંપત્તિ એ રાતોરાત અથવા પ્રયત્ન વગર આવી શકે, પરંતુ સંસ્કાર અને સમજણને લાવવા માટે તો પેઢીઓ લાગે છે. આજે માતા પિતા આપણી બધી જ જરૂરિયાતોને પૂરી કરે છે. પ્રસંગોને અનુરૂપ અલગ અલગ કપડાઓ, ગાડી, ચપ્પલ, મોબાઈલ અને શિક્ષણ. એમના સમયની અંદર આ કંઈ જ ન હતું. એ એવું વિચારે છે કે જે સુવિધા મને નથી મળી ને એ મારા સંતાનોને અવશ્ય મળવી જોઈએ, કેમ કે એમણે ખરાબ પરિસ્થિતિઓ જોઈ પણ છે અને કડવા અનુભવો પીધા પણ છે. પણ એમાંથી બહાર એટલા માટે નીકળી શક્યા છે કે તેઓ પોતાની સાથે સંસ્કારોને રાખવાનું ભૂલ્યા નથી. તો આપણી પણ ફરજ છે ને કે એમના સંસ્કારરૂપી વારસાને જાળવી રાખીએ. આજે માતા પિતા આપણી ખરાબ કુટેવો પર આપણને વારંવાર રોકે છે, જેમ કે મોબાઈલનો વધુ ઉપયોગ, જંક ફૂડ ખાવાની ઈચ્છાઓ અને સ્ટડી પર ધ્યાન ન આપવું. એમની શિખામણ ભલે આપણને કડવી લાગે, પણ એની પાછળ પણ આપણા પ્રત્યેનો પ્રેમ હોય છે, કે સમાજની સામે આપણી સામે કોઈ આંગળી ચીંધીને ન જાય ને કે આનામાં આ ટેવ ખરાબ છે, કે આનામાં આ સંસ્કાર નથી, આવું સમાજની અંદર કોઈ આપણને કહીને ન જાય ને મિત્રો. એટલા માટે જ માતા પિતા આપણને વારંવાર રોકે પણ છે અને ટોકે પણ છે. અને દુનિયા અને ટેકનોલોજી ભલે ગમે તેટલા આગળ જતા રહે અને તમારા બધા સવાલોનો જવાબ ભલે ગૂગલ પાસેથી મળી રહેતો હોય, પરંતુ સારા સંસ્કાર અને અનુભવની વાતો માત્ર માતા પિતા અને પરિવાર પાસેથી મળે છે. એટલે જ દુનિયાની સાથે આગળ ચલાય, પરંતુ સંસ્કૃતિ અને સમાજને પાછળ મૂકીને નહીં. આજે અહીંયા ઘણા બધા યુવા મિત્રો બેઠા છે જે પણ ખોટા માર્ગે જતા હોય. મારે એમને કહેવું છે કે જીવનની અંદર હંમેશા કમળની જેમ બનવું. કમળ એ કાદવની અંદર રહીને પણ ખીલી જાય છે અને અંતે મંદિરમાં ચડે છે. એમ આપણા સમાજની અંદર ભલે માહોલ ગમે તેટલો ખરાબ હોય, પરંતુ જો મા બાપના સંસ્કાર સાથે હશે ને તો આપણે પણ કમળની જેમ ખીલી જઈશું. આજે અમીર બાપની દીકરીઓ પોતાના બાપની સંપત્તિ પર ઘમંડ કરવાને બદલે એમણે આપેલા સંસ્કારો પર ઘમંડ કરશે ને તો આવનારી 7 પેઢીઓ તરી જશે. આજે માતા પિતા પોતાની દીકરીને સાસરે મોકલ્યા પહેલા જો ભણતર, સમજણ અને સંસ્કાર આ 3 વસ્તુ સારી આપશે ને તો આનાથી મોટો કર્યાવર દીકરી માટે કંઈ જ ના હોઈ શકે. આજે મારે વર્ષો પહેલાંની એક સત્ય ઘટના કહેવી છે. એક દિવસ જાદુગર કેલાલ છે એ રાજ કપૂરની પાર્ટીની અંદર બોમ્બે જાય છે. હવે એ લોકોની પાર્ટીમાં શું હોય? દારૂ જ હોય. બધા જ લોકો દારૂ પીતા હતા. ત્યાં જાદુગર કેલાલ છે જ્યુસ લેવા જાય છે. ત્યારે ત્યાંનો વેઇટર છે આવીને એને પૂછે છે કે સર, બધા ગેસ્ટ દારૂ લે છે તો તમે કેમ નથી લેતા? ત્યારે જાદુગર કેલાલ કહે છે કે હું દારૂ નથી પીતો. પછી આ વેઇટર છે રાજ કપૂર પાસે જઈને કહે છે કે સર, એક ગેસ્ટ આવેલા છે, દારૂ નથી લેતા. ત્યારે રાજ કપૂર પોતે આવે છે અને ફરી વખત જાદુગર કેલાલને કહે છે કે તમે દારૂ લો, તો પણ જાદુગર કેલાલ ના પાડે છે. પછી રાજ કપૂર છે એક ચમચી લે છે
અને એના દારૂના ગ્લાસની અંદર બોળે છે અને આની આ ચમચી પાછા જ્યુસના ગ્લાસની અંદર બોળીને કહે છે કે હવે તું આ પી લેશ ને તો મને એવું થશે કે તે મારું માન રાખ્યું. મિત્રો, ફરી વખત જાદુગર કેલાલ ના પાડે છે કે હવે તો હું આ જ્યુસ પણ નહીં પીઉં. આટલું સાંભળતા જ રાજ કપૂર કહે છે કે હવે તું આ જ્યુસ નહીં પીને તો તને મારા બાપ પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે. ત્યારે મિત્રો, જાદુગર કેલાલ ખૂબ સરસ મજાની એક વાત કહે છે કે મારે મારા બાપના સોગંદ સાચવવા કે તારા બાપના સોગંદ સાચવવા. વર્ષો પહેલા મારા બાપુજીએ મને સોગંદ આપેલા કે જાદુગરના ખેલ કરવા માટે ભલે તારે દેશ વિદેશમાં જવું પડે પણ તારા મોઢાની અંદર તું એક પણ દારૂનું ટીપું નહીં મૂકતો. અહીંયા ઘણા બધા યુવા મિત્રો બેઠા છે. ભલે તમે ઓસ્ટ્રેલિયા જાઓ, લંડન જાઓ કે કેનેડા જાઓ, ત્યાં તમને વ્યસનો કરવાવાળો માહોલ પણ જોવા મળશે. પણ તમારી જાતને એટલી બધી મજબૂત બનાવજો અને મા બાપના સંસ્કાર સાથે હશે ને તો દુનિયાની કોઈ તાકાત તમારું પરિવર્તન ના કરી શકે. સંસ્કારી, નિર્વ્યસની અને શાકાહારી સંતાન બની આપણી સંસ્કૃતિને પણ જાળવી રાખીએ અને મા બાપ અને આ સમાજનું નામ રોશન થાય એવા કામો કરીએ. અને મારી વાણીને વિરામ આપતા હું એટલું જ કહીશ કે જ્યાં સંસ્કાર હશે ને ત્યાં સંપત્તિ ચોક્કસ આવશે, પરંતુ જ્યાં સંપત્તિ છે ને ત્યાં સંસ્કારોને આવવાની કોઈ ગેરંટી નથી. રાધે રાધે.